હરિયાણાના જલેબી રાજકારણનો મુદ્દો ગુજરાતમાં પહોંચ્યો છે। હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી થઈ। કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરી છે। જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલય મંગાવાઈ હતી। ભાજપના આગેવાનોએ જલેબી ખવડાવીને ઉજવણી કરી। રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવા હતી જાહેરાત। હરિયાણાના પરિણામો બાદ સી આર પાટીલે ઉજવણી કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ જલેબી ખવડાવીને ઉજવણી કરી। હરિયાણાની અંદર જે રીતે સ્પષ્ટ બહુમત સાથે આપણી જે સરકાર બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની, સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો અને જે ભારતીય જનતા પાર્ટીની નીતિને માનવાવાળા લોકો આજે એટલા બધા ઉત્સાહિત છે કે જેના કારણે સમગ્ર કાર્યકર્તાઓમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે જેના કારણે આવતા સમયમાં કાર્યકર્તાઓ ડબલ જોશથી કામે લાગે। ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત જે છે તે હરિયાણા ખાતે થઈ છે અને તેની ખુશી મનાવવામાં આવી રહી છે। આપણી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે, તેમની સાથે વાત કરીશું। ત્રીજી ટર્મ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, જીતને કેવી રીતે જોઈ રહ્યા છો? અનોખી રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય ના કારણે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક અનેરા ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે। નરેન્દ્રભાઈ મોદીનું યશસ્વી નેતૃત્વ, વિકાસ પુરુષ તરીકેની છાપ, ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, સિદ્ધાંતો અને કાર્યક્રમોને હરિયાણાની જનતાએ મંજૂરીની મોહર મારી છે। જો બધી જગ્યાએ પ્રજા અમારા સમર્થનમાં જ છે। સ્થાનિક કોઈપણ સંજોગો હોય પણ છેવટે બધા રાષ્ટ્રીય હિતોને નજરમાં રાખે છે, દેશભક્તિને નજરમાં રાખે છે અને ભારતની શક્તિ, ભારતની અખંડતા અને ભારતની દુનિયાભરમાં જે નામના વધી રહી છે અને બધા જ રાજ્યોમાંથી સમય આવે બધા મદદ કરશે અને સમર્થન આપશે। સુરતથી સમાચાર। ભાજપના મહિલા કોર્પોરેટર વ્યાજના ચુંગાલમાં ફસાયા। કોર્પોરેટર દર્શની કોઠિયાએ ટેક્સટાઇલના ધંધા માટે વ્યાજે રૂપિયા લીધા હતા। 3% વ્યાજે 25 લાખ લીધા હતા। હાલમાં વ્યાજની ઉઘરાણી માટે ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકીની ફરિયાદ। વર્ષ 2017માં ટેક્સટાઇલ્સના ધંધા માટે સચિન ઓમ પ્રકાશ જૈન પાસે લીધા હતા રૂપિયા। ભાજપ કોર્પોરેટરે વ્યાજ આપવાનું બંધ કરી દેતા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી। 25 લાખમાં રકમ પેટે દર મહિને 75,000 વ્યાજ ચૂકવ્યા હતા। ભાજપ કોર્પોરેટર વ્યાજ ચૂકવ્યા છતાં સચિન જૈન દ્વારા બળજબરીપૂર્વક સહી કરાવેલા ચેક પડાવ્યા હોવાની ફરિયાદ। વર્ષ 2023 સુધીની વ્યાજ ચૂકવ્યા બાદ કોર્પોરેટર વ્યાજ ચૂકવવાનું કર્યું હતું બંધ। પરિવાર અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાની આપી હતી ધમકી। સમગ્ર મામલે પૂણા પોલીસ મથકમાં ભાજપ કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી છે। હાલમાં એ ફરિયાદના આધારે કાર્યવાહી થઈ રહી છે। તો જે તમામ લોકોને કહેવામાં આવી રહ્યું છે કે વ્યાજના ચુંગલમાંથી બહાર આવે અને વ્યાજના ચુંગલમાં ન ફસાય, તેમાં ખુદ કીર્તેશ ચક્ર શરૂ કઈ રીતે થયું, શું વધુ માહિતી છે જેમાં ખુદ કોર્પોરેટર ફસાઈ ગયા? બિલકુલ, એક બાજુ સરકાર વ્યાજખોરોના ચંગુલમાંથી લોકોને બચાવવા માટે અભિયાન ચલાવી રહી છે, ત્યારે ખુદ શાસક પક્ષના જે સરકાર છે એટલે કે ભાજપના કોર્પોરેટર વ્યાજખોરના ચંગુલમાં ફસાયા છે। 2017માં ટેક્સટાઇલ ધંધા માટે ભાજપના કોર્પોરેટર દર્શનીબેન કોઠિયા 25 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા। આ મહિલા કોર્પોરેટરને સમયાંતરે જતા વ્યાજનો વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને 25 લાખ કરતા વધુની રકમ હતી। દર મહિને 75,000 રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવતું હતું અને 2023 સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ કોર્પોરેટરને ધમકાવવામાં આવતા હતા। જોકે સચિન વિસ્તારના સચિન જૈન દ્વારા પટ્ટાની ઉઘરાણી કરવામાં આવતી હતી। જોકે કારણથી કંટાળી સતત વ્યાજખોરોનો ત્રાસ અને કારકિર્દી પતાવી દેવાનું કહેતા આખરે આ મહિલા કોર્પોરેટરે સુરતના પૂના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો હાલમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે, પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ખુદ ભાજપના કોર્પોરેટર વ્યાજના વિષચક્રમાં ફસાયા છે। વડોદરાથી મોટા સમાચાર। વડોદરાના ભાયલીમાં ગેંગરેપ કેસમાં કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે આરોપીઓના 10 તારીખ સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 3 આરોપી મન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારાના રિમાન્ડ મંજૂર કરાયા। જોકે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે। જે જાણકારી છે તે પ્રમાણે 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ વિધર્મીઓ હતા કે જેને લઈને પણ પુષ્ટિ થઈ। તેઓ પીઓપીનું કામ પણ કરતા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી પણ મેળવીશું। હાર્દિક, આજે સમગ્ર દુષ્કર્મ કાંડ હતો, કેટલાક વિધર્મીઓના નામ પણ આવ્યા અને હાલમાં કોર્ટ તરફથી પણ મંજૂર થઈ ચૂક્યા છે રિમાન્ડ, વધુ શું જાણકારી?
બિલકુલ સિદ્ધાર્થ, સૌથી પહેલા તો દર્શકોને માહિતી આપી દઈએ કે ઝડપાયેલા તમામ 5 આરોપી છે તેઓ વિધર્મી છે. લગભગ 3 કલાક જેટલું જે છે હિયરિંગ જે વડોદરા કોર્ટમાં ચાલ્યું હતું અને નામદાર કોર્ટે 10 તારીખ બપોરે 3 વાગ્યા સુધીના તમામ જે આરોપીઓ છે તેમના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે. આ આરોપીઓ અંગે માહિતી વાત કરીએ તો મુન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારા જે છે તેના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે. આ 5 પૈકી જે 3 આરોપી છે, મુન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારા અને શાહરૂખ બંજારા જે છે, આ 3 ઉપર આરોપ લાગ્યો છે કે તેમના દ્વારા એક સગીરા જે છે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસની વાત કરીએ તો પોલીસે શરૂઆતમાં 14 દિવસના રિમાન્ડ જે છે તે માંગ્યા હતા, પરંતુ બંને પક્ષની જે દલીલો છે એ દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા જે છે તે આરોપીઓના 10 તારીખે બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ જે છે મંજૂર કરવામાં આવે છે. સિદ્ધાર્થ, ઉલ્લેખનીય બાબત છે કે આ જે ઘટના છે, જે જઘન્ય ઘટના છે, જેને લઈને નાગરિકોની સાથે સાથે જે વકીલો છે તેઓની અંદર પણ ભારે રોષ છે. આરોપીઓને જ્યારે કોર્ટ સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા એ દરમિયાન વકીલો જે છે તે રોષે ભરાયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને જે આરોપીઓ છે તેમના પર વકીલો દ્વારા ટપલી દાવ પણ જે છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટ પરિસરમાં ભારે દોડધામના દ્રશ્યો પણ સર્જ્યા હતા. અત્યારે જે તાલુકા પોલીસ એટલે કે વડોદરા ગ્રામ્ય પોલીસ છે તે આરોપીઓને લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવાના થઈ ગઈ છે. લગભગ 6 વાગ્યાની આસપાસ જિલ્લા પોલીસ વડા કે જે એસઆઈટી ટીમના વડા છે તેમની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ જે આરોપીઓનું જે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે ઘટના સ્થળ પર લઈ જઈને તેની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવનાર છે. સિદ્ધાર્થ, હાર્દિક, બે મહત્વની વાત, એક એસઆઈટીની રચનાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે, બીજી તરફ રિકન્સ્ટ્રક્શનની ઘટના. આ આરોપીઓનો ભૂતકાળમાં પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ, તે તમામ મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થશે તો મોડસ ઓપરેન્ડીનો પણ ખ્યાલ આવશે. બિલકુલ સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે તો આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ જે છે તે લગભગ 2 આરોપીઓનો જે ગુનાહિત ભૂતકાળ છે તે સામે આવ્યો છે. ત્યારે આ તમામ જે આરોપીઓ છે તેઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા, તેઓ ઘટના સ્થળ પર કેવી રીતે પહોંચ્યા હતા, જે પીડિતા છે તેને અગાઉ તેઓ મળ્યા છે કે કેમ, આ તમામ પાસાઓ જે છે તેની ચકાસણી કરવાની બાકી છે. બીજી વાત કરવામાં આવે તો હજી પણ આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલા મહત્વના પુરાવા, મહત્વની કડીઓ જે છે તે પોલીસને હાથ લાગી શકે છે. આ 5 આરોપી સિવાય અન્ય કોઈ સામેલ હતું કે કેમ, આરોપીઓ જે છે તે 3 દિવસ સુધી ફરાર રહ્યા, તો તમામ આરોપીઓ ક્યાં ક્યાં ગયા હતા અને આરોપીઓને કોને કોને આશરો આપ્યો હતો, એ તમામ પાસા જે છે તેની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જે જિલ્લા પોલીસ છે એટલે કે વડોદરા ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા આજે 2 દિવસના રિમાન્ડ છે દરમિયાનની આગળની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવનાર છે અને આરોપીઓની જે કડકાઈથી પૂછપરછ છે તે કરવામાં આવનાર છે. ત્યારબાદ 10 તારીખે બપોરે 3 કલાકે નામદાર કોર્ટ સમક્ષ જે 5 આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવનાર છે. સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિક કીધું, કોર્ટમાં ગયા તો વકીલોમાં પણ રોષ જોવા મળ્યો હતો. કેટલાક આરોપીઓનો કેટલાક વકીલ ત્યાં હતા તેઓએ ટપલી દાવ પણ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હોવાની જાણકારી કોર્ટ પરિસરથી મળી રહી છે. તો વડોદરાના ભાયલીમાં દુષ્કર્મની ઘટનામાં ગુજરાતભરની અંદર વિરોધ થઈ રહ્યો છે. પંચમહાલના કલોલમાં વિરોધના ગરબા રમી યુવતીઓએ દુષ્કર્મની ઘટનાને વખોડી હતી. યુવતીઓએ પીડિતા માટે ન્યાયની માંગ કરી. કાલોલની હાઉસિંગ સોસાયટીમાં યુવતીઓએ દુષ્કર્મના આરોપીને ફાંસી આપવાની માંગ સાથે ગરબા રમ્યા. ગરબે ઘૂમતી યુવતીઓ હાથમાં વી વોન્ટ જસ્ટિસ અને આરોપીઓને ફાંસી આપો જેવા પ્લેકાર્ડ લઈને ગરબે ઘૂમી અને વિરોધ નોંધાવ્યો હતો. અને જે રીતે હાલમાં પણ જાણકારી મળી, 5 આરોપીઓ વિધર્મી હતા. આ પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું હતું કે કેટલાક લોકો હિન્દુ તહેવારને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો તેવા લોકો સામે કડક કાર્યવાહી થશે અને તે પ્રમાણેની પણ જાણકારી હાલમાં મળી રહી છે કે પોલીસ એક્શનમાં છે. દરેક દીકરીઓ માં દુર્ગાનું સ્વરૂપ છે, તો નવરાત્રીના પર્વમાં આ રીતનું કૃત્ય થાય તે બિલકુલ પણ યોગ્ય નથી. તો આવા નરાધમને જાહેરમાં તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે એવું જ અમારી બધી બહેનોની અપીલ છે. આ તરફ સુરતમાં ડ્રગ્સનું છટકું ગોઠવી અને છૂટક વેચાણ પણ કરવામાં આવતું હતું, જેને આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ છૂટક વેચાણ કરનાર સામે પોલીસે છટકું ગોઠવ્યું હતું. પોલીસે આરોપી આસિફ અબ્દુલ શેખની 352 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી લીધી છે. એસઓજીની ટીમને બાતમી મળતા વોચ ગોઠવી અને સોમવારે રાત્રે ડ્રગ્સ સાથે આરોપીને પકડી લીધો. આરોપી દુબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરતો હતો. મુંબઈના સાયનથી અન્ય વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મેળવતો હતો. જો કે બાતમી મળતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી. એસઓજીએ 36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટીમ જ્યારે વોચમાં હતી એ દરમિયાન આસિફ શેખ છે, જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી 352 ગ્રામ કે જેની કિંમત 35,21,000 રૂપિયા થાય છે અને તેની પાસેથી 89,900 રૂપિયા રોકડા, એટલે ટોટલ મુદ્દામાલ જે છે 36,31,000નો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોરની આશંકાએ લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો. સુરતથી વડોદરા આવેલા યુવકને ચોરીની આશંકાએ યુવકને ટોળાએ ઢોર